ડાકોરની અંદર આજે પાટણ ઉત્સવ ઉજવાયો અને આજે વહેલી સવાર એટલે કે રાત્રે 2 કલાકે મંગળા આરતી કરવામાં આવી। આ મંગળા આરતી બાદ જે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ડાકોરના મંદિરના ડાકોરના દર્શન કર્યા હતા અને તેઓ ધજારૂપ ધજા છે તે ઉપર ચડાવી। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો 3 દિવસ મહિનાની અંદર લાખો ભક્તો હજુ પણ તમે જોઈ શકો છો જે પ્રકારે જે ભક્તોનો જે મેળાવડો છે હજુ પણ આવી રીતે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। લાખો ભક્તો અત્યારે ડાકોરના ઠાકોરના દર્શન માટે અહીંયા આગળ આવી રહ્યા છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ જે 3 દિવસનો જે મેળો ભરાયો તેની અંદર જે આંકડો સમજવામાં 8 લાખથી વધુ હરિભક્તો ડાકોરના ઠાકોરના દર્શન કર્યા હતા અને કોઈ પણ પ્રકારની અન્ય નીચલી ઘટના ન બની હતી તે લઈને આજે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ડાકોરના ઠાકોરને ધજા પણ અર્પણ કરવામાં આવી હતી। તેમજ આજે ચંદ્રગ્રહણ હોવાના કારણે મંદિર વિભાગે વર્ષોથી અત્યારે ભગવાન જે ભક્તો છે તેમને અત્યારે હોળી રમી રહ્યા છે જે ફૂલોત્સવ જે ઉજવવામાં આવે છે તેમાં ભગવાનને તમે રાખવામાં આવ્યા હતા અને ફૂલોત્સવ કરી આજે પાટણ ઉત્સવની સૌ કોઈ ઉજવણી અહીંયા કરી હતી। ડાકોર અંછોરાજી મંદિર અને ડાકોર અંછોરાજી મંદિરમાં 12 માસમાં 12 પૂનમ ખૂબ જ શ્રદ્ધા અને ભાવપૂર્વક ઉજવવામાં છે। વાત કરીએ આજની આ પૂનમ તો આને હોળીની પૂનમ કહેવાય છે। આજનો પર્વ પૂર્ણિમાનો પર્વ કે આ એક વર્ષમાં આવતી આ પૂર્ણિમા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા ચાલીને ધજાજી લઈને આવે છે। નાના બચ્ચાઓ, બાળકો, વૃદ્ધોને બધા સાથે લઈને ઠાકોરજીની આસ્થા અને શ્રદ્ધાના આશીર્વાદ પ્રાપ્ત કરવા ચાલીને આવે છે। આખા વર્ષમાં સૌથી વધારે ભક્તિનું અને શક્તિનું અને ભગવાન પ્રત્યે આસ્થાનું ઘોડાપુર હોય તો આ એક હોળીની પૂનમ છે। ને વાત કરીએ આજના પર્વની તો આજે સવારે ભગવાન પ્રાતઃકાળ મંગળા આરતી બાદ કેસર સ્નાન ને કેસર સ્નાન બાદ ભગવાનને અલંકાર, આભૂષણ ને આયુધો ધરાવવામાં આવે છે। ભગવાનને કપૂર ગજરાની માળા ધરાવવામાં આવે છે ને એવું કહેવાય કે ભગવાન આબિલ ગુલાલની કોટલી સહિત કે આજે ભક્તોની સંગ ભગવાનને આજે ધૂળેટી ખેલવાની છે। આજે ફૂલડોળ કહેવામાં આવે છે। વાત કરીએ ધૂળેટીની ફૂલડોળની તો વસંત પંચમીથી ધૂળેટી સુધી નિત્ય શણગાર ભોગમાં 40 દિવસ ભગવાન ભક્તો સંગ હોલી ખેલે છે અને દાણી ચણા ખજૂરનો ભોગ ધરે છે। આજના દિવસે આજે ફૂલડોળ છે ભગવાન હિંડોળે બિરાજમાન છે। ભગવાન સખીઓ સંગ ખેલે તેમ ડાકોરમાં રાજાધિરાજ રણછોડરાય હિંડોળે બિરાજમાન થઈને ભક્તો સંગ હોલી ખેલે છે ને રાજાધિરાજના રંગે રંગાઈ પોતાની આસ્થા, શ્રદ્ધા અને આશીર્વાદ લઈને ભક્તો ધન્યતા અનુભવે છે। રાજાધિરાજ સૌ આવતા ભક્તોને પદયાત્રાની મનોકામના પૂર્ણ કરે છે। રાજાધિરાજ આપ સૌની મનોકામના પૂર્ણ કરે। જય રણછોડ।